નમસ્કાર મિત્રો, હવે આજે આપણે 12 સાયન્સમાં નવા સિલેબસને અભ્યાસની આજથી શરૂઆત કરીએ છીએ. ગઈકાલે આપણે તમને પ્રોમિસ આપ્યું હતું એ રીતે 12 સાયન્સની અંદર બોર્ડનું મહત્ત્વનું વર્ષ છે. સ્કૂલ જ્યારે તમને ઓનલાઈન ટીચિંગનો લાભ આપે છે ત્યારે હું જે સમજાવું સરસ રીતે સમજજો. એડવાન્સમાં તમને પ્રોગ્રામ એટલા માટે આપવામાં આવે છે કે તમે ભણાવું એ પહેલાં તમે સારી રીતે એકવાર વાંચેલું હોય અને પછી હું અહીંયા સમજાવું તો તમને સમજવામાં એની અંદર કન્ટેન્ટ શું છે એમાં કન્ફ્યુઝન ન થાય, એ તમને સારી રીતે સમજાય. વિડીયો જોયા પછી તમને બીજો એક લાભ એ છે કે ઘણીવાર કોઈક ટૉપિક ન સમજાયો હોય તો રિવર્સ ફોરવર્ડ કરીને તમે બીજી વાર જુઓ. પણ આજનું જે કંઈ ચાલે એ બહુ સરસ રીતે તૈયાર કરી એનું લેસન કરી નાખો. અને ખાસ કરીને તૃપ્તિને બાદ કરતાં અમુક વિદ્યાર્થીના જે મને લેસન બરાબર રેગ્યુલર મળતા નથી, તો ઓનલાઈન તમે જે કંઈ લેસન કરો, અહીંયા સ્વાધ્યાય આપીએ એ તમે ઓનલાઈન લેસન જે છે એ તમે ફોટો પાડીને મને વોટ્સએપથી મોકલજો અને રોજે રોજનું કામ કરતા રહેજો. તો મિત્રો, આજે આપણે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનની ચર્ચા કરવાના છીએ. પ્રજનનનો હેતુ શું? તો આપણે ભણી ગયા હતા કે પ્રજનનથી પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાય છે. એક છોડ, વનસ્પતિ કે ચર્ચા કરીશું ત્યારે પ્રાણી, એનું આયુષ્ય ભલે દિવસોનું હોય, મહિનાનું હોય કે અમુક વર્ષોનું હોય, પણ એની જાતિ લાંબો સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. એ એટલા માટે અસ્તિત્વ ધરાવે છે કેમ કે મરતા પહેલાં નવાને જન્માવતો જાય છે, મરતા પહેલાં નવાને જન્માવતો જાય છે. એટલે વ્યક્તિગત સજીવ જે છે, વ્યક્તિગત વનસ્પતિનો છોડ છે, એનું આયુષ્ય પૂરું થાય એટલે ભલે મૃત્યુ પામે પણ એની જાતિ કોઈ દિવસ નાશ પામતી નથી. તો એ એટલા માટે શક્ય બને છે પ્રજનનના કારણે. તો મિત્રો, સપુષ્પ વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની અંદર આપણે બધા ચર્ચામાં જોઈ ગયા હતા, પણ તેમ છતાંય આજે પહેલેથી તમને રિવિઝનના ભાગરૂપે સરસ રીતે સમજાવીને આપણે પહેલેથી પ્રકરણ ચાલુ કરીએ છીએ. તો સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં એ હેતુ માટે વનસ્પતિની અંદર પુષ્પનું સર્જન થાય છે. તો અહીંયા મેં એવા એક પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરી છે. એ પુષ્પની અંદર આપણે 2 ભાગોની આપણે ચર્ચા કરીશું અને એની અંદર કયા કયા ભાગોની અંદર સમાવેશ થાય છે એ જોઈશું. તેમાંનો એક ઘટક છે સહાયક ચક્ર અને બીજો ઘટક છે આવશ્યક ચક્રો. સહાયક ચક્રની અંદર કોઈ પણ પુષ્પ લો તો લીલા રંગનો જે ભાગ હોય છે એને વજ્રપત્ર કહેવાય. વજ્રપત્ર ચક્રાકાર ગોઠવાય એટલે તમને ખ્યાલ છે વજ્ર ચક્ર બને. વનસ્પતિના અંદરના જે ભાગો જે છે, દલચક્ર છે, પુકેસર ચક્ર છે, સ્ત્રીકેસર ચક્ર છે, એનું કળી અવસ્થામાં રક્ષણ કરવાનું કામ એ વજ્રપત્ર વડે બનેલા વજ્રચક્ર દ્વારા થાય છે. ત્યાર પછી દલપત્ર, પાંખડીઓ પુષ્પની કહીએ છીએ, અને એ દલપત્ર ચક્રાકાર ગોઠવાય તે દલચક્ર બને છે. તો એ દલચક્ર અંદરના જે પુષ્પીય ભાગો છે, પુકેસર, સ્ત્રીકેસર ચક્ર, એનું રક્ષણ કરવાનું કામ કરે છે. આ સિવાય સપુષ્પ વનસ્પતિની અંદર દલપત્ર તમે અલગ અલગ પ્રકારના રંગબેરંગી પુષ્પ તમે જોયા હશે બગીચાની મુલાકાત દરમિયાન. તમારા ઘરે કુંડાની અંદર તમે જો શોખ હોય તો પુષ્પ ઉગાડતા હશો, તો એમાં દલપત્ર જે છે એ આકર્ષક અને રંગબેરંગી હોય છે. એટલા માટે હોય છે કે આ દલપત્ર અને વજ્રપત્ર એ બે સહાયક ચક્રો છે. ના હોય તો પણ પ્રજનન થાય, પણ એની હાજરી હોય તો પ્રજનનની ક્રિયા સરળ બને છે. દાખલા તરીકે દલપત્ર આકર્ષક, સુગંધીદાર અને અલગ અલગ આકારના હોવાથી એ કીટકોને આકર્ષે છે, બીજા પરાગનયનમાં ઉપયોગી થાય અને પછી પ્રજનનમાં ઉપયોગી થાય એવા ઘટકોને આકર્ષવાનું કામ કરે છે. તો સહાયક ચક્રમાં દલપત્ર વડે બનેલું દલચક્ર, વજ્રપત્ર વડે બનેલું વજ્રચક્ર એની અંદર સમાવેશ થાય છે. એવું જ બીજું બહુ જ મહત્ત્વનું ચક્ર હોય સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન માટેનું, તો એ છે આવશ્યક ચક્ર.
તો આવશ્યક ચક્રમાં બે ચક્રની આપણે ચર્ચા કરવાની છે. એક નર પ્રજનન તંત્ર અને એનાથી બનેલું ચક્ર, અને માદા પ્રજનન ચક્ર. તો નરની અંદર કઈ કઈ રચના આવેલી છે? તો આ પરાગ તંતુ છે, એનાથી બનેલું આ પરાગાશય છે. પરાગાશયના કોટરોને જોડતી રચના છે એને યોજી કહેવાય. તો આ રીતે પરાગાશય, યોજી અને પરાગતંતુ વડે જે ચક્રનું નિર્માણ થાય એને નર પ્રજનન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે મિત્રો માદા પ્રજનન ચક્રની અંદર કયા કયા ભાગો આવે? તો અહીંયા માદા પ્રજનન ચક્ર દોરેલું છે. તો એની અંદર આ છે પરાગાસન. આ નીચે જે નલિકા જેવો ભાગ છે એને પરાગવાહિની કહેવાય. અને આ નીચે જે ફૂલેલો ભાગ જે છે એને અંડાશય કે બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર મિત્રો અંડકો ગોઠવાયેલા હોય છે. તો આ રીતે પરાગાસન, પરાગવાહિની, અંડાશય, બીજાશય વડે જે રચના પ્રાપ્ત થાય એને માદા પ્રજનન ચક્ર તરીકે ઓળખવામાં આવે. તો નર પ્રજનન ચક્રો અને માદા પ્રજનન ચક્રો એને સપુષ્પ વનસ્પતિમાં આવશ્યક ચક્રો તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે એના વગર પ્રજનન શક્ય છે જ નહીં. નવી વનસ્પતિનું સર્જન શક્ય છે નહીં, કેમ કે આ લિંગી પ્રજનન છે. તો આ રીતે પુષ્પીય ભાગોની અંદર આ બે ભાગોની ચર્ચા થાય છે. પુષ્પ આ ઉપરાંત સાંસ્કૃતિક બીજા બધા કાર્યોની અંદર એ તે શુભેચ્છા પાઠવવાની હોય, કોકને સોરી કહેવાનું હોય, ધાર્મિક વિધિ હોય, પછી મૃત્યુની વિધિ હોય કે પછી શુભ અવસર હોય. તો આ બધા અવસરોની અંદર કોઈ પણ ધર્મની અંદર, દરેક ધર્મની અંદર પુષ્પનું આગવું મહત્ત્વ છે. પણ આપણે એ જોઈ ગયા હતા કે વનસ્પતિનો હેતુ એની અંદર વપરાય એ નથી. વનસ્પતિનું પુષ્પ સર્જનનો હેતુ લિંગી પ્રજનન છે, નવી વનસ્પતિ સર્જવા માટેનો છે. તો પુષ્પનું ક્વેશ્ચન આપણે એ જવાબ જોઈ ગયા. પ્રશ્ન નોંધી લેશો. પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરી એના પુષ્પીય ભાગોની સમજૂતી આપો. તો ચોપડીમાં આપેલી આ આકૃતિ દોરીશું અને એની અંદર સહાયક ચક્રો અને આવશ્યક ચક્રોની આપણે ચર્ચા કરશું. ચાલો બીજા ક્વેશ્ચનની ચર્ચા ઉપર જઈએ. તો પરાગાશયનો ઊભો છેદ આકૃતિ સહિત સમજાવો. તો અહીંયા પરાગાશય જે છે એને તમે અનુપ્રસ્થ તમે છેદ લો તો એની અંદર પરાગાશય તમે જોઈ શકો છો કે બે કોટરોનું બનેલું છે અને બે કોટરો ફરીથી પાછા અનુપ્રસ્થ બે ભાગોમાં વહેંચાય. આમ પરાગાશય હોય છે એ ચતુષ્કોટરીય હોય છે અને એની અંદર દરેક ભાગની અંદર એના ભાગોની અંદર આપણે સમજૂતી મેળવવાની છે. તો આ પરાગાશયની અંદર મિત્રો સૌથી બહાર અધિસ્તર આવેલું છે. આ તમને જે દોરું છે એ અધિસ્તર છે. ત્યાર પછી અંદર મેં ત્રુટક રેખા વડે દોરેલું છે એને સ્ફોટી સ્તર કહેવાય, તંતુ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ અન્ય જે અંદરનો જે ભાગ જે છે એને મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી અંદર જે મહત્ત્વનો ભાગ જે છે એને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ પોષક સ્તર આ જે ચારેય બાજુ જે બીજાણુ ધાની આવેલી છે જેને લઘુ બીજાણુ ધાની કહેવાય. આ લઘુ બીજાણુ ધાની, આ લઘુ બીજું ધાની. તો આ રીતે ચારે ચાર લઘુ બીજાણુ ધાની, જેમાં લઘુ બીજાણુ જેને આપણે પરાગરજ કહીએ છીએ એના સર્જનનું કામ કરે છે. તો આ લઘુ બીજાણુ જે ધાની છે એની અંદર જ્યારે લઘુ બીજાણુ પરાગરજ સર્જાતી હોય ત્યારે આ પોષક સ્તરના કોષો એને પોષણ આપવાનું કામ કરે છે. સ્ફોટી સ્તર પરાગાશય જ્યારે પુખ્ત થઈ જાય ત્યારે પરાગાશયનું સ્ફોટન થવું જરૂરી છે. તો જ એમાં બનેલી જે પરાગરજ છે એ મુક્ત થાય. મુક્ત થાય તો પછી પરાગનયન થાય અને સ્ત્રી કે સ્વરૂપ સ્થાપિત થયા પછી પ્રજનનની જે પ્રક્રિયા જે છે એ શક્ય બનતી હોય છે. તો અહીંયા પરાગાશયના ઊભો છેદ એના આપણે દરેક ભાગોની અંદર સમજૂતી મેળવીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, પરાગરજની રચના અને એની સામાન્ય માહિતી મેળવો. તો અહીંયા આપણે પરાગરજ દોરેલી છે. સૌથી પહેલાં પરાગરજ મિત્રો નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પરાગરજ જો તમારા માઇક્રોસ્કોપમાં જોવી હોય તો તમે જાસૂદનું પુષ્પ લઈ લો
એક સ્લાઇડ લો, પાણીનું ટીપું મૂકી જાસૂદનું પુષ્પ તમે એની અંદર સહેજ ઠપકારો તો પીળા રંગનો એક પાવડર પડે છે. તો એ પાવડરની અંદર તમને આવી નાની નાની પરાગરજ જોવા મળે છે. તો આ પરાગરજ રચના, કદ, આકાર, રંગ એની એ બધી બાબતમાં વિવિધતા ઘણી બધી ધરાવે છે. પણ મોટાભાગની વનસ્પતિની પરાગરજ છે એ ગોળ આકારની હોય છે. તો એ પરાગરજનો અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીનો વ્યાસ જે છે એ 25થી 50 માઇક્રોમીટરનો હોય છે અને આ રીતે દ્વિસ્તરીય રચના બનેલી છે. તો એનો આપણે અભ્યાસ કરીએ તો પરાગરજની અંદર આ મિત્રો સૌથી બહારનું જે સ્તર દેખાય છે એ સૌથી બહારનું આવરણ સ્પોરોપોલિનિન નામના કાર્બનિક દ્રવ્યનું બનેલું છે. આ કાર્બનિક દ્રવ્ય એવું છે કે આ પરાગરજને સાંદ્ર એસિડમાં નાખો, સાંદ્ર બેઝમાં નાખો, આલ્કોહોલમાં નાખો, બહુ ઊંચું તાપમાન હોય તો આ સ્પોરોપોલિનિનનું જે દ્રવ્ય છે ઓગળતું નથી. એ મજબૂતીથી પરાગરજનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો સ્પોરોપોલિનિન નામના કાર્બનિક દ્રવ્યની હાજરીના કારણે એવું મનાય છે મિત્રો કે ઉત્સેચકો પણ આ સ્પોરોપોલિનિનને અવનત એટલે વગાડી નથી શકતા. તો આના કારણે આ વનસ્પતિની પરાગરજ જે છે પરાગાશયમાંથી છૂટી પડ્યા પછી જ્યાં નીચે પડી હોય ત્યાં લાંબો સમય સુધી એક મૃત સજીવનો અશ્મિ કેમ જળવાઈ રહે છે એ રીતે અહીંયા પરાગરજ જીવંત સ્વરૂપમાં હોય છે પણ અશ્મિની જેમ જળવાઈ રહે છે. તો અશ્મિની જેમ લાંબો સમય સુધી જો જળવાઈ રહેતી હોય તો એનું કારણ છે બહારનું સ્પોરોપોલિનિનનું આવરણ. ત્યાર પછી આ અંદરનું જે આવરણ જે છે એને કોષરસ સ્તર કહે છે. એ અંદરના જીવરસને આવરી લેવાનું કામ કરે છે. આ પરાગરજની અંદર મિત્રો આવા જે છિદ્ર જેવો જે ભાગ દેખાય છે એને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ જનન છિદ્ર એવી જગ્યા છે કે જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે. આ પરાગરજનું જ્યારે અંકુરણ થશે પરાગાસન ઉપર પરાગનયન થયા પછી ત્યારે એમાંથી પરાગ નલિકા જે બહાર આવે છે એ આ જનન છિદ્રમાંથી બહાર આવશે. પરાગરજ પરાગાસન ઉપર ટ્રાન્સફર થાય અને પરાગ નલિકા બને તો એ ક્યાંથી બહાર આવશે મિત્રો? જનન છિદ્રમાંથી બહાર આવશે. તો આ જનન છિદ્ર વિશે જાણકારી મેળવી ત્યાર પછી એને સૌથી અંદરનું જે સ્તર છે એને અંતસ્તર કહે છે. અને આ અંતસ્તર સેલ્યુલોઝ અને પેક્ટિન નામના દ્રવ્યનું બનેલું હોય છે. આ સેલ્યુલોઝ અને પેક્ટિન શું કાર્ય કરે છે? તો મેં તમને કીધું જનન છિદ્રમાંથી જે પરાગ નલિકા બહાર આવશે પરાગનયન પછી તો એ પરાગ નલિકા બનવા માટે કંઈક મટીરિયલ તો જોઈએ ને, કંઈક વસ્તુ તો જોઈએ ને. તો કઈ વસ્તુના વપરાશથી પરાગ નલિકા બને છે? તો અંતસ્તરની અંદર રહેલા સેલ્યુલોઝ અને પેક્ટિનના દ્રવ્યનો ઉપયોગ કરીને એમાંથી પરાગ નલિકા બને છે. તો આ પરાગરજ વિશે આપણે પ્રશ્ન જોઈ ગયા, એની રચના, સામાન્ય માહિતી. તો રચના મેં તમને સમજાવી. હવે આપણે સામાન્ય માહિતી મેળવી. તો મિત્રો પરાગરજ રચના અને કદની અંદર બહુ જ વિવિધતા ધરાવે છે. ચોપડીની અંદર પાઠ્યપુસ્તકની અંદર તમે માઇક્રોસ્કોપિક રીતે એના મોટા કરીને જે ફોટોગ્રાફ લીધેલા છે એનો તમે અભ્યાસ કરશો તો પરાગરજ બહારથી લીસી હોય છે, ખરબચડી હોય છે, જુદા જુદા આકારની હોય છે. તો રચના અને કદની અંદર એટલી બધી વિવિધતા ધરાવે છે. તમે 5-7 વનસ્પતિના નર પુષ્પની અંદર પરાગરજ જો અલગ અલગ સ્લાઇડની અંદર ગોઠવીને એનો અભ્યાસ કરો તો તમને પ્રકૃતિ ઉપર, કુદરત ઉપર માન થશે કે ભાઈ કેટલી બધી વિવિધતા રહેલી છે પરાગરજ પણ ઘણી બધી વિવિધતા રહેલી છે એના અનુકૂલનને ધ્યાનમાં રાખીને. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે એલર્જીક પરાગરજ. તો મિત્રો આપણો ભારત દેશ છે વસ્તીની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વની અંદર બીજા નંબરની વસ્તી ધરાવે છે. પહેલો નંબર ચાઇનાનો છે, બીજો નંબર ભારતનો છે. દેખીતી રીતે 130 કરોડ જેવી મોટી વસ્તી ધરાવતા હોય તો બધાના માટે અનાજ પૂરું પાડવું, ફળ પૂરા પાડવા, શાકભાજી પૂરા પાડવું એક દેશ માટે, દેશની સરકાર માટે બહુ ઉને માગી લે, બહુ આયોજન માગી લે એવું મોટું કામ છે. આપણા ઘરની અંદર આપણે 4 જણા હોય,
ખાઈ પીને સામાન્ય જીવન જીવતા હોય, જો 5 મહેમાન આવે અને 3-4 દિવસ તકે તો પણ આપણે થોડાક મૂંઝાઈ જતા હોઈએ છીએ, ઘરની અંદર અવ્યવસ્થા સર્જાતી હોય છે. તો તમે સમજી શકો છો કે 130 કરોડની જનસંખ્યા ભારત ધરાવે છે. તો આપણે અન્ન સમસ્યા, એના માટે બધી પાણી, બીજી બધી વ્યવસ્થા કરવી, એમાં ખાસ કરીને ખોરાકની વ્યવસ્થા કરવી એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો મિત્રો, આને ધ્યાનમાં રાખીને તમારા જેવા બાળ વૈજ્ઞાનિકો સતત પ્રયોગ કરે છે વનસ્પતિ સંવર્ધન કરવાનો, જેથી ઉત્તમ વનસ્પતિ મળે, ફળોના કદ વધે, અનાજ હોય તો એની સંખ્યા વધે, શાકભાજી હોય તો એની ક્વોલિટી સુધરે, જેથી એની અંદર વિટામિન્સનું, ક્ષારનું પ્રમાણ વધારે હોય, જેથી ઓછા ખોરાક વડે વધુમાં વધુ સરસ રીતે પોષણ મળે. તો આવી સંવર્ધિત વનસ્પતિ મેળવવા માટે, સંવર્ધિત પ્રાણી ચીજો મેળવવા માટે, પ્રાણીઓ મેળવવા માટે સતત સંવર્ધનના પ્રયોગો ચાલતા હોય છે. તો ભારત દેશે આવી એક સંવર્ધિત ઘઉંની જાતિ વિદેશથી આયાત કરી હતી. શેના માટે? ઘઉંનું ઉત્પાદન વધે એટલા માટે. 130 કરોડ જેવી મોટી જનસંખ્યાને એની જેટલી ડિમાન્ડ હોય ઘઉંની પૂરી કરી શકાય એટલા માટે. તો આ સારી વાત છે, આપણે એનો બિયારણનો લાભ લીધો. પણ મિત્રો, એની સાથે સાથે પાર્થેનિયમ ઘાસ નામની જે વનસ્પતિ જે છે, જેને ગાજર ઘાસ તરીકે ઓળખવામાં આવે છે, તો એ વનસ્પતિ ઘઉંના છોડની સાથે પ્રવેશી ગઈ. કેમ પ્રવેશી ગઈ? કેમ કે એનું ડૂંડું, એનો આકાર ઘઉંના જેવો જ છે. એટલે ખેડૂતને ખબર ના પડે કે ભાઈ આ ઘઉંનો છોડ છે કે પાર્થેનિયમ. હવે આ વનસ્પતિના ડૂંડામાંથી પાર્થેનિયમ જે છે, એની જે પરાગરજ બહાર નીકળતી હોય, તો એ પરાગરજ જો શ્વસન દરમિયાન આપણા શરીરની અંદર દાખલ થાય તો કફની સમસ્યા થાય છે, બ્રોન્કાઇટિસ સમસ્યા થાય છે, આપણા શરીરની અંદર શ્વસન નળીમાં સોજો આવે, આવી બધી થાય છે. તો આવી બ્રોન્કિયલ જે અસ્થમેટિક જે પ્રોબ્લેમ થાય છે, અને એ પરાગરજના કારણે થાય છે, એટલે એવી પરાગરજને એલર્જીક પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ખાદ્ય પરાગરજ. તો વનસ્પતિ પરાગનયનનો હેતુ સિદ્ધ કરવા માટે કેટલીક વનસ્પતિની પરાગરજ ખાદ્ય છે, કેટલીક વનસ્પતિની પરાગરજ મધુયુક્ત હોય છે, સુગંધીયુક્ત હોય છે. જેમાં આપણે ભોજનની અંદર લાડુનો ઉપયોગ કરીએ ને કેમ ખુશ થઈ જઈએ, એમ કીટકોને આકર્ષવા માટે વનસ્પતિ પરાગરજને ખાદ્ય બનાવે છે, સ્વાદિષ્ટ બનાવે છે. પણ પશ્ચિમની દેશોની અંદર જે રમતવીરો છે, ખાસ કરીને ઘોડાની જે રેસ થતી હોય છે, રેસ કોર્સની અંદર, તો એ પ્રાણીને અને રમતવીરને પોતે વધુ શક્તિ મેળવવા માટે, રમતની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે વનસ્પતિની આવી ખાદ્ય પરાગરજનો એ લોકો ખોરાકમાં ઉપયોગ કરે છે. તો ચોપડીમાં ચિત્રો જોજો, આવી પરાગરજમાંથી સિરપ બનાવવામાં આવે છે, આવી પરાગરજમાંથી ટેબ્લેટ્સ બનાવવામાં આવે છે. તો એ ટેબ્લેટ અને જે સિરપ જે છે, એ પરાગરજનો ઉપયોગ એની અંદર થાય છે, એટલે એને ખાદ્ય પરાગરજ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્ર, ઉત્તરજીવિતા. તો પરાગાશયમાંથી પરાગરજ છૂટી પડે, સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જાય, તો એને પરાગનયનની ક્રિયા કહેવાય. આ પરાગનયનની ક્રિયામાં એ પરાગ આશયમાંથી છૂટી પડેલી પરાગરજ એ પરાગાસન ઉપર એની ઉત્તરજીવિતા પૂરી થાય પરાગરજની, એ પહેલાં પહોંચી જવી જરૂરી છે. જો એના પછી પહોંચે તો આ પરાગરજ વડે લિંગી પ્રજનનનો હેતુ સિદ્ધ થતો નથી. તો એને પરાગરજની ઉત્તરજીવિતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઘઉં અને ડાંગર, એમાંથી જ્યારે પરાગાશયમાંથી જે પરાગરજ છૂટી પડે, એની ઉત્તરજીવિતા માત્ર 30 મિનિટની હોય છે. દેખીતી વાત છે કે પરાગાશયમાંથી, નર પુષ્પમાંથી જે પરાગરજ છૂટી પડે, માદા સ્ત્રી કેસર ઉપર 30 મિનિટની અંદર પહોંચી જવી જોઈએ. તો જ લિંગી પ્રજનન થાય, તો જ ઘઉંનું સારું ઉત્પાદન મળે, ચોખાનું સારું ઉત્પાદન મળે. પણ મિત્રો, રોજેસી, સોલેનેસી, લેગ્યુમિનોસી આ વનસ્પતિની પરાગરજ જે છે, એ પરાગાશયમાંથી છૂટી પડ્યા પછી 1 મહિના સુધી, 30 દિવસ સુધી જીવંત રહી શકે છે. તો એની અંદર થોડોક વધારે સમય મળે છે, એની ઉત્તરજીવિતા લાંબી હોય છે. તો આને પરાગરજની ઉત્તરજીવિતા કહેવાય. ત્યાર પછીનો ટૉપિક છે પરાગનિધિ. નિધિ એટલે એક પ્રકારનો બેંક. તો તમે જાણો છો કે પરાગરજની આપણે ઉત્તરજીવિતા જોઈ કે કેટલીક વનસ્પતિની પરાગરજની ઉત્તરજીવિતા દિવસોની હોય છે,
કેટલાકની મહિનાની હોય છે, કેટલાકની વર્ષોની હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પરાગરજને લિક્વિડ નાઇટ્રોજનની અંદર -196 ડિગ્રી સેલ્સિયસે લાંબો સમય સુધી એને સંગ્રહિત કરી શકાય છે. અને એ સંગ્રહિત કરી શકાય છે તો એ સંગ્રહ નિધિની અંદર પરાગરજને જાળવી અને પછી આપણે વનસ્પતિ સંવર્ધનના જે પ્રયોગો કરવા હોય, ઉત્તમ પ્રકારની વનસ્પતિ મેળવવી હોય, તો એ વનસ્પતિ મેળવવાની આપણે જે છે એની અંદર એ પરાગરજનો ત્યારે આપણે સંવર્ધનમાં ઉપયોગ કરીએ છીએ. એટલું જ નહીં મિત્રો, કેટલાક પ્રાણીઓના શુક્રકોષ અને અંડકોષ એટલે પ્રજનન કોષોનો પણ આ પરાગનિધિની અંદર જેમ સંગ્રહ થાય છે એમ લિક્વિડ નાઇટ્રોજનની અંદર -196 ડિગ્રી સેલ્સિયસે લાંબો સમય સુધી એની જાળવણી થઈ શકે છે. તો આ રીતે પરાગનિધિ હોય, બીજ જાળવી રખાતા હોય તો બીજ નિધિ, એના જનન કોષો જાળવી રાખવા માટે એના વીર્ય બેંક હોય, તો આ બધી બેંકો દ્વારા જે એના ઘટકો જે છે પ્રજનન કોષોને જાળવી રાખવામાં આવે છે. અને વનસ્પતિનું સંવર્ધન કરવાનું હોય, પ્રાણીનું સંવર્ધન કરવાનું હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્ર નરજન્યુજનક વિકાસ પહેલાં આપણે લઘુ બીજાણુ જનન જોઈ લઈએ. એ ક્રિયા કેવી રીતે થાય છે? તો લઘુ બીજાણુ જનન એટલે શું? તો પરાગરજ બનવાની ક્રિયા. પરાગાશયની અંદર પરાગરજ બનવાની જે ક્રિયા થાય છે એને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવામાં આવે છે. તો એ લઘુ બીજાણુ જનન કેવી રીતે થાય છે એ સમજવાનું છે. તો અહીંયા આપણે જોઈ ગયા પરાગાશયની અંદર 4 સ્તરો હોય છે: અધિસ્તર, સ્ફુટિસ્તર, મધ્યસ્તર અને પોષક સ્તર. તો એમાં સૌથી અંદરનું જે સ્તર જે છે એની અંદર આવેલી જે લઘુ બીજાણુ ધાની છે, તો એનો આડો છેદ પણ તમારી ચોપડીની અંદર આકૃતિ દોરેલી છે. તો એ આડો છેદ જે છે એની અંદર તમે અનેક પ્રકારની જે પરાગરજ તમે જુઓ છો વિકસતી, તો એની ઉપરથી તમને ખ્યાલ આવે છે કે લઘુ બીજાણુ ધાનીનો દરેક કોષ આ રીતે પરાગ ચતુષ્ક બનાવવા માટે સક્ષમ હોય છે. તો એ કેવી રીતે બને છે? તો લઘુ બીજાણુ ધાનીનો એક કોષ જે છે દ્વિકીય, એ અર્ધીકરણ પામીને એકકીય 2 કોષોમાં રૂપાંતરિત થાય છે. ત્યાર પછી સમભાજનની ક્રિયા દરમિયાન 2માંથી ફરીથી પાછા 4 કોષો બને છે. અને આ 4 કોષો સામૂહિક રીતે આ રીતે ગોઠવાય એને પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે. આ પરાગ ચતુષ્કવાળી જે અવસ્થા હોય છે એ પરાગાશયમાં હોય છે. પરાગ ચતુષ્ક બની જાય, પરાગાશય પરિપક્વ બને, સુકાઈ જાય અને જ્યારે સ્ફુટિત સ્તર દ્વારા એનું સ્ફોટન થાય ત્યારે આ પરાગ ચતુષ્કમાંથી આકૃતિમાં બતાવ્યું છે મુક્ત લઘુ બીજાણુ જે પાછળથી પરાગરજ તરીકે રૂપાંતરિત થાય છે એ મુક્ત થાય છે. અને એ લઘુ બીજાણુ વડે જે ક્રિયા થતી હોય છે એ લઘુ બીજાણુ જનનની જે ક્રિયા જે છે એ દ્વારા મુક્ત પરાગરજ છૂટી પડતી હોય છે. તો મિત્રો આજે આટલે સુધી. આવતીકાલે આપણે નરજન્યુજનક વિકાસ, એની અંદર દ્વિકીય અવસ્થા કેવી છે, ત્રિકીય અવસ્થા કેટલી છે એ જોઈશું. તો આજે આપણે 4 પ્રશ્નોની ચર્ચા કરી, 1, 2, 3 અને 4 ક્વેશ્ચન. તો આ 4 ક્વેશ્ચન આજે મેં તમને સમજાયા છે, ચોપડીમાંથી વાંચી પ્રશ્નને જવાબ સ્વરૂપે લખ્યા છે, સમજાયા છે. એટલે તમે એકવાર લખી મહાવરો કરજો. થેન્ક યુ મિત્રો.